આજના ખાસ કરીને મેષ રાશિથી કરીએ। દર્શક મિત્રો, મેષ રાશિની વાત કરવામાં આવે તો મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે જીવન સાથી સાથેના સંબંધોને તમે મધુર બનાવી શકશો। આ સમયગાળાની અંદર મેષ રાશિવાળા જાતકોને જૂની ઉઘરાણી પરત મળતી જણાય અને મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ આર્થિક ઉપાર્જન માટે તમને નવી નવી તક મળી શકે, નવો નવો લાભ મળી શકે, નવા નવા ફાયદાઓ મળી શકે અને આ સમયગાળાની અંદર તમને કામકાજમાં ઉન્નતિ પણ પ્રાપ્ત થતી જણાય। સારો લાભ જોઈએ છીએ તો મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ। સાંભ સદા શિવની ઉપાસના, ભગવાન ભોળિયાનાથની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે। મંગળનું રાશિ પરિવર્તન, કારણ કે મંગળનું નક્ષત્ર પરિવર્તન, મઘા નક્ષત્રમાંથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ એ મેષ રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર સુધારો લઈને આવશે। આકસ્મિક ધનલાભ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। નોકરિયાત વર્ગને જો નોકરી માટેની શોધ તમે કરતા હોય તો અવશ્ય તમને સારો લાભ મળી શકે, સુંદર મજાનો ફાયદો મળી શકે। વ્યવસાયની અંદર વૃદ્ધિના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બ્રજે શુક્ર મહારાજ। આવા વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવન આજના દિવસની અંદર તમારું સુખમય આનંદમય બનતું જણાશે। પરિવારની સાથે આજે સાંજે બહાર જવાનો પ્રોગ્રામ બનાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। એની સાથે સાથે આજે પ્રવાસના કામકાજથી તમને સારો ફાયદો મળી શકે, સારો લાભ મળી શકે, નવા વ્યવસાયની અંદર ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા કુલદેવીના મંત્રના જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકોએ આજે નાણાકીય લેવડ અને દેવડમાં કાળજી રાખવી બહુ જરૂરી રહેશે। ભાઈ ભાંડુઓથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે અને આજના દિવસમાં પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય। આજે ખાસ કરીને મને ઈચ્છિત ફળની પ્રાપ્તિની અંદર થોડો ઘણો વિલંબ થશે, પરંતુ ફળની પ્રાપ્તિ તો થશે। આજે જો તમારે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શિવજીની આરાધના કરો, ભગવાન શિવના મંત્રના જપ કરો, પોઝિટિવ લાભ મળશે। મિથુન રાશિવાળા જાતકો માટે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર મંગળ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર થોડું ઘણું નાણાકીય ખર્ચનું પ્રમાણ વધારી શકે છે। આવક કરતા જાવક વધી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ છે। આ સમયગાળો એવો રહેશે કે 23 જુલાઈ 2025 સુધી તમારે તમારા મન ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે, હાથ ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે, નહીતર નાણાકીય વ્યયનું પ્રમાણ વધી શકે એમ છે। આ સમયગાળાની અંદર પ્રતિષ્ઠાને આંચ ન આવે તે અંગે તકેદારી રાખજો, પોઝિટિવ લાભ મળે। કયો ઉપાય કરવો જોઈએ? બની શકે તો સારો લાભ જોઈએ છે તો 23 જુલાઈ 2025 સુધી રોજ શ્રી સુક્તમનો પાઠ કરજો, અવશ્ય સારો લાભ રહેશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને ધન અને પરિવારનું ઉત્તમ પ્રકારનું સુખ તમને મળી શકશે। આજના દિવસની અંદર આર્થિક સફળતા તમે સારી એવી પ્રાપ્ત કરી શકો। ખોટા ખર્ચા ઉપર સાવધાની રાખજો, ફિઝુલ ખર્ચાથી તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે, તકલીફો વધતી જણાશે અને પારિવારિક જીવનની અંદર પણ એના લીધે થોડો ઘણો તણાવ રહેતો જણાય। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પંચામૃત દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। દર્શક મિત્રો, ખાસ કર્ક રાશિવાળા જાતકો, મનની રાશિ છે કર્ક અને તમારી રાશિવાળા જાતકોને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર આ મંગળ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક સંઘર્ષનું પ્રમાણ વધારી શકે છે। આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડે, કોઈને નાણાં ઉધાર ન આપતા, નહીતર પાછા આવવામાં સમસ્યા રહેશે, નાણાં ઉધાર ન લેતા, નહીતર દેવામાં સમસ્યાઓ રહી શકે। કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર પણ થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાય। કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી કનકધારા સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। કરીએ દર્શક મિત્રો સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ।
સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. વ્યવસાય માટે આજે સારો સમય ચાલી રહ્યો છે. આજના દિવસની અંદર સારા પરિણામો તમને પ્રાપ્ત થતા જણાય. ધર્મ કાર્ય કરી શકો અને ધર્મ કાર્યાર્થી તમને સારો લાભ પણ મળતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોને આજે સારો લાભ મળે એ માટે આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરવો જોઈએ. અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. સિંહ રાશિવાળા જાતકોને તમારી જ રાશિની અંદર મંગળ અને કેતુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. એની સાથે સાથે શુક્રના નક્ષત્રની અંદર આ મંગળ મહારાજ આવતીકાલે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તમારી રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ. આ બંને પણ અગ્નિ તત્વના ગ્રહો એટલે તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખજો. ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી જણાય. આ સમયગાળાની અંદર તમારા સંબંધો માટે તમારે સતર્કતા રાખવી બહુ જરૂરી રહેશે. સમાજની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓ પ્રાપ્ત થતી જણાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર ગુસ્સાના લીધે તમારા જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. મંગળના નક્ષત્ર પરિવર્તનના લીધે તમારા જૂના ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાશે અને આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના જમીનને લગતા કામકાજો તમે કરી શકો અને એના દ્વારા તમને સારો લાભ પણ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? શ્રી સુક્તમનો રોજને માટે પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સપનાઓને સાકાર કરવા માટેનો આજે ઉત્તમ સમય છે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય. માનસિક શાંતિનો આજે તમે અનુભવ કરી શકો અને કૌટુંબિક સમસ્યાઓનું પણ તમને આજે સમાધાન પ્રાપ્ત થતું જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ સારો લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને, આવા વ્યક્તિને મદદ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનો શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક ધનહાનિને લગતી સમસ્યાઓનું સર્જન કરશે. નાણાકીય જાવકનું પ્રમાણ વધારી શકે એમ છે. તમારા નાણાં કોઈ જગ્યાએ ફસાઈ ન જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારી સંગતિ થોડી ઘણી તકલીફ તમને આપી શકે એમ છે, માટે મિત્રોથી થોડીક સતર્કતા રાખવી જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમને એટ્રેક્શન વધારે પડતું ક્રિએટ થઈ શકે, માટે આ એટ્રેક્શનથી બચવું પણ તમારે બહુ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે બની શકે તો રોજ સવારના પૂરમાં લક્ષ્મી નારાયણાય નમઃ, લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય કન્યા રાશિવાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, કરવી છે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે બીજાની વાતોથી તમારે ભ્રમિત ન થવું તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર તમારા કામ ઉપર તમારે જ વિશ્વાસ રાખવો જોઈએ. દર્શક મિત્રો, ગમે તેવી સમસ્યા આવે, ગમે તેવી તકલીફ આવે, પણ જો આપણને આપણા ઉપર વિશ્વાસ હોય ને તો આપણે 100% એ કામને પરિપૂર્ણ કરી શકીએ છીએ, કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આજે જો તુલા રાશિવાળા જાતકો પોતાના ઉપર વિશ્વાસ રાખશે તો અવશ્ય સારો લાભ મળશે. વ્યવસાયની અંદર, પરિવારની અંદર થોડી ઘણી તણાવ, ચિંતાની સ્થિતિનું સર્જન થતું જણાય. જમીન મકાનને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કોઈ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ. તુલા રાશિવાળા જાતકોને તમારો રાશિયાધિપતિ શુક્ર બને છે અને મંગળ મહારાજ તમારા જ રાશિયાધિપતિના નક્ષત્રની અંદર પ્રવેશ કરે છે, જેના લીધે તમને આર્થિક લાભ સારો મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કેરિયરની અંદર સુંદર મજાનો લાભ મળી શકે, નવી નવી તકો મળતી જણાય. અને આ સમયગાળાની અંદર જો તમે નોકરીમાં પરિવર્તન ઈચ્છતા હોય તો પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારા કામકાજની અંદર અવશ્ય આપને સુંદર મજાનો લાભ પણ મળી શકે. તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી રોજને માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ.
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આર્થિક લાભ આજે તમને સારો મળી શકે. સામાજિક કાર્યની અંદર તમને યશ, માન, પ્રતિષ્ઠા મળે અને સંતાનને લગતા કામકાજની અંદર પણ અવશ્ય તમને સુધારો જોવા મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે તો ગાય માતાની સેવા કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજના નક્ષત્રની અંદર મંગળ મહારાજ નો પ્રવેશ નવા અવસરો તમને પ્રાપ્ત કરાવડાવશે. આ સમયગાળાની અંદર તમારા કામકાજ જે રોકાયેલા હશે એ કામકાજમાં પ્રગતિ મળશે. તમારા જીવનની અંદર આર્થિક સફળતા તમને સારી પ્રાપ્ત થશે. કલા ક્ષેત્રની અંદર તમારી રુચિ વધતી જણાશે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર આ સમયગાળાની અંદર થોડી પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવી અથવા તો શ્રી સુક્તમનો પાઠ કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે જમીનને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે અને નોકરિયાત વર્ગને નવી ઓફર મળી શકે, નવી તકો મળી શકે. ભાગીદારી વર્ગ છે આવા લોકોને જીવન સાથીનો અને ભાગીદારી વર્ગનો બંનેનો આજે તમને સારો સહકાર મળતો જણાય. આજના દિવસની અંદર ધન રાશિવાળાને સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકો માટે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર મંગળ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર ચિંતાનું પ્રમાણ વધારી દેશે. વગર કારણની ચિંતાઓ તમારે વધતી જણાશે. આ સમયગાળાની અંદર કેરિયરની અંદર ઉન્નતિ, પ્રગતિ પ્રાપ્ત થઈ શકે. શિક્ષણ ક્ષેત્રની અંદર તમને સારો લાભ મળી શકે, પણ તમારું મેન બેચેન રહે. કોઈ કારણ વગર તમારા જીવનની અંદર ટેન્શનનું પ્રમાણ રહી શકે. સારો લાભ જોઈએ છે તો રોજ સવારના પોરમાં ઉઠવાનું, મેડિટેશન એટલે કે ધ્યાન કરવાનું. ધ્યાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર જે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજે તમારી ધીરજની કસોટી થતી જણાશે. આજના દિવસની અંદર જે કામ કરી શકાય એવા જ કામ જો તમે હાથમાં લેશો તો પોઝિટિવ લાભ મળશે. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું જરૂરી છે અને નોકરિયાત વર્ગને આજે ઉત્તમ પ્રકારની તકો પણ પ્રાપ્ત થતી જણાય. આજે મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી કોઈ પણ ધર્મસ્થાનની અંદર દર્શન કરી અને એ જગ્યાએ કેળાનું દાન કરવું તમારા માટે પોઝિટિવ રહેશે. મકર રાશિવાળા જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તનના લીધે અચાનક ધનહાનિના યોગો બની શકે એમ છે. માટે તમારે સાવચેતી રાખવી જરૂરી રહેશે. થોડું સ્વાસ્થ્ય બાબતે પણ તમારે તકેદારી રાખવી જરૂરી. રોજ સવારના પૂરમાં ભગવાન શંકર ઉપર પંચામૃતનો અભિષેક કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ. કુંભ રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર સુખ સમાચારની પ્રાપ્તિ થતી જણાય. સુખની અંદર આનંદની અનુભૂતિ પણ થાય ને વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. નોકરિયાત વર્ગને કામકાજની અંદર મહેનતનું પ્રમાણ વધી શકે અને જીવન સાથી સાથે આજે વિચારો મેચ ન થાય. આજના દિવસની અંદર વૈચારિક મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો હનુમાનજી મહારાજ ની આરાધના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તનની અસર તમારા દાંપત્ય જીવન ઉપર થશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર થોડા ખટરાગો ઉત્પન્ન થતા જણાય. પાર્ટનર સાથે ઝઘડાઓ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. આ સમયમાં તમારે તમારી વાણી ઉપર કંટ્રોલ રાખવો બહુ જરૂરી રહેશે. વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો તો લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજ સવારના પોરમાં લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત હવે મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાય. આજના દિવસની અંદર વાદ વિવાદથી તમને નુકસાન થઈ શકે, માટે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું તમારે હિતાવહ રહેશે. આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો છે. ખોટું સાહસ કે ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે આવા વ્યક્તિઓને આજે છત્રીનું દાન કરો, પોઝિટિવ લાભ
લાભ મળશે. દર્શક મિત્રો, મીન રાશિવાળા જાતકોને આ નક્ષત્ર પરિવર્તનના લીધે ક્યાંક ને ક્યાંક તમારા શત્રુઓ તમારા ઉપર હેવી થઈ શકે એમ છે. આ સમયગાળામાં તમારે કામકાજમાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. ઉતાવળિયા કરેલા કામ તમને નુકસાની પહોંચાડી શકે એમ છે. રોજને માટે ભગવાન શિવ ઉપર પંચામૃત દ્વારા અભિષેક કરજો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા જો અભિષેક કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક